નેશનલ હાઈવે 48 પર ફરી ટ્રાફિક જામના દ્રશ્યો. વરસાદ પછી ખાડાને બેદરકારથી જનજીવન અસ્તવ્યસ્ત. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોમાસા દરમિયાન ટ્રાફિકની મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ હવે કમોસમી વરસાદે ફરીથી કરજણ પંથકના મુસાફરોને હાલાકીમાં ધકેલી દીધા છે. સવાર સાંજ નોકરીએ જતા કર્મચારીઓ, અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ જતા કલાકો સુધી રસ્તા પર અટવાઈ જાય છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ટ્રાફિકમાં ઇમરજન્સી વાહનો પણ કલાકો સુધી ફસાઈ પડતા દર્દીઓના જીવન માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. બામનગામ નજીકના સાંકડા બ્રિજ પર ખાડા રાજ ફરી હાવી, જેના કારણે હાઈવે ઉપર વાહન વ્યવહાર ઠપ થઈ રહ્યો છે. પરિણામે પોરથી બામનગામ સુધી કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોનો સવાલ છે કે હાઈવે પર મસમોટા ટોલ વસૂલવા છતાં સુવિધાના નામે માત્ર ખાડા અને જામ જ કેમ? સ્થાનિક નાગરિકો કહે છે કે છેલ્લા એક અઠવાડિયાથી હાઈવે 48 ઉપર દરરોજ ટ્રાફિકની જંગી સમસ્યા જોવા મળી રહી છે, પરંતુ તંત્ર અને સરકાર મૌન છે. હાઈવે મરામત અને ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે લોકોનો ધીરજનો કોઠો છલકાઈ રહ્યો છે.